વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ ડીમાં ચેપ્ટર નંબર 2 જોઈશું. શું કીધું છે? એક લંબઘનનું ઘનફળ. એક લંબઘન છે એનું ઘનફળ આટલું આપેલું છે તો તેના શક્ય પરિણામ શોધો. જ્યારે બી આવું ઘનવાળું આપેલું હોય ત્યારે પહેલાં જોવાનું લેવાનું x +1 બરાબર 0. તો x બરાબર -1. હવે અહીંયા -1 લઈ x નો ઘન પ્લસ 9x² પ્લસ 23x પ્લસ 15. એમાં x બરાબર -1 લેવાનું અને જોવાનું જવાબ 0 આવે તો આ એનો એક અવયવ છે, ના આવે તો x -1 લઈને જોવાનું. પછી -1 અહીંયા 9 પ્લસ માઇનસ -23 અહીંયા 15 આ 24 15 ને 9 બી 24 થાય 0. તો એક અવયવ કયો થયો? x+1 થયો ને એક અવયવ. તો હવે આપણે x+1 એક અવયવ થઈ ગયો. હવે અહીંયા આપેલું છે x નો ઘન 9x² પ્લસ 23x પ્લસ 15 છે. તો હવે આપણે એના માટે શું કરવાનું? જોવા જેના આના અવયવ છે, આના સહગુણક છે, એક્સના ઘનનો એક સહગુણક છે, એક્સના સ્ક્વેરનો 9 પછી 23 અને 15. જો અહીંયા બધા પ્લસ છે એટલે હું પ્લસની નિશાની કરી નથી. હવે આપણે કયો મળ્યો? એક x બરાબર -1 મળ્યું. અહીંયા 0 મૂકી દેવાનું. 0 આ 1 વત્તા 0 કેટલો થાય? 1. અને આ બંનેનો ક્રોસ છે તો ક્રોસ એટલે ગુણાકાર. 1 ગુણ્યા -1 તો -1 થશે. અને આ બેનો પ્લસ કરવાનો. 9 પ્લસમાં છે, 1 માઇનસમાં છે. 9 માંથી 1 જાય તો 8. હવે આ બેનો શું હતો? ગુણાકાર. 8 ગુણ્યા -1 તો -8. હવે 23 આ પ્લસ છે ને માઇનસ, પ્લસ માઇનસ માઇનસ. 23 માંથી 8 જાય તો 15. હવે આ બેનો ગુણાકાર. 15 ગુણ્યા -1 તો -15. એટલે અહીંયા આવશે 0. તો હવે આ શું આવ્યું? આપણે એક અવયવ તો મળ્યો તો x+1. બીજો હવે આ કોનો સહગુણક? x² નો. આ x અને આ 4 તો 1x² પ્લસ 8x પ્લસ 15 મળી ગયું x+1. હવે 15 ના એવા અવયવ પાડો કે 8 જવાબ આવે. તો 5 તેરી 15 થાય ને? 5 ને 3 8. x+1 સોરી અહીંયા સ્ક્વેર આવશે. આ બેમાંથી શું કોમન નીકળશે? x કોમન નીકળે, અંદર x અને 5 વધશે. અહીંયાથી 3 કોમન, x અને 5. તો કયા અવયવ મળ્યા? x+1, x+5 અને x+3. એના શક્ય 3 અવયવ મળ્યા. ચલો હવે જોઈએ દાખલા નંબર 2. શું કીધું છે? a + b + c બરાબર 5 છે અને ab + bc + ca બરાબર 10 હોય તો સાબિત કરો કે a ઘન + b ઘન + c ઘન -3abc બરાબર -25 થાય. તો પહેલાં તો આપણે એ ખબર હોવી જોઈએ a ઘન + b ઘન + c ઘન -3abc બરાબર a + b + c કૌંસમાં a² + b² + c² -ab -bc અને -ca આટલું સૂત્ર થાય. આ સૂત્રનું તો આપણે a + b + c આપેલા છે, ab bc અને cab આપેલું છે. શું શોધવાનું છે? a² + b² + c². તો પહેલાં આપણે a² + b² + c² શોધીશું. તો હવે પહેલાં તો આપણે a² + b² + c² શોધવું પડશે, કેમ કે એ આપણી જોડે નથી. તો એ શોધવા માટે આપણે સૂત્ર છે a + b + c આખાનો સ્ક્વેર. a + b + c આખાનો સ્ક્વેર. તેનું સૂત્ર છે a² + b²
પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. હવે a પ્લસ b પ્લસ c કેટલા છે? 5 છે. 5 આખાનો વર્ગ. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. હવે આ બે બધામાંથી શું કોમન કાઢવાનું? 2 કોમન કાઢીશું તો અંદર ab bc પ્લસ ca. 5નો વર્ગ 25, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2 ab વત્તા bc વત્તા ca કેટલું છે? 10. 10 ગુણ્યા 2 કેટલા થાય? 20 થાય. તો 25 માઇનસ 20 બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. તો હવે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેરની કિંમત કેટલી આવી? 25માંથી 20 જાય તો 5. આ કિંમત મળી ગઈ. હવે આપણે આ જે છે એ સૂત્રમાં કિંમત મૂકીએ. શું છે? a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઇનસ 3abc બરાબર a પ્લસ b પ્લસ c કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc અને માઇનસ ca. હવે a પ્લસ b પ્લસ c કેટલું છે? 5. તો 5 રાખીએ. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર કેટલું મળ્યું? 5 મળ્યું. હવે જો માઇનસ કોમન કાઢી દઈએ આ બધામાંથી તો અંદર શું બચે? ab પ્લસ bc પ્લસ ca થાય. હવે 5 આ 5 માઇનસ ab વત્તા bc વત્તા ca ની કિંમત કેટલી છે? 10 છે. છે ને 10 પ્લસ 10 કેટલી છે? 10 છે. તો અહીંયા 10 છે એટલે 10 રાખીએ. 5 પ્લસ માઇનસ માઇનસ 10 થાય. હવે જો 5 10માંથી 5 જાય તો 5, પણ મોટા 10 એટલે કેવી નિશાની? માઇનસની. અને પાયો પાયો 25 એટલે માઇનસ 25 જે તમારો જવાબ હતો કે સાબિત કરો કે માઇનસ 25 હોય તો આપણે એ જવાબ આવી ગયો. ચલો હવે જોઈએ અવયવ પાડો. દાખલા નંબર 3. અહીંયા જોવાનું કેવું સ્વરૂપ છે. જો ઘન 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 a b c એવી ટાઈપનું સ્વરૂપ છે. તો જો ઘન abc આવે એટલે આ વાળું સૂત્ર જે યાદ રાખવાનું abc. ઘનવાળું સૂત્ર નહીં જવાનું. જો a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ c નો ઘન પ્લસ માઇનસ 3abc abc વાળું છે એટલે આપણે a ઘન પ્લસ b ઘનનું સૂત્ર આવે નહીં, કેમ કે એમાં abc 3 આવે નહીં. આ જ વાળું સૂત્ર a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન જે આપણે ઉપર લખ્યું એ જ વાળું સૂત્ર આવે. હવે સૂત્ર આપેલું છે તો હવે આપણે પહેલાં તો એ શોધીએ. એ કેટલો આવે? જો 2 એનું સૂત્ર છે a પ્લસ b પ્લસ c a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. હવે આ 2 દૂ 4 એટલે વર્ગમૂળમાં 2 એ થાય ને. હવે તમે વર્ગમૂળમાં એ 2 છે એનો ઘન કરો તો કેટલું આવે? વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. આ 2 થઈ જાય અને શું બચે? વર્ગમૂળમાં 2 એટલે 2 વર્ગમૂળમાં 2 એટલે a બરાબર આટલું મળ્યું. પછી છે b પ્લસ b કેટલો આવે? 2 દૂ 4 દુ 8 2b અને અહીંયા તો ખબર પડી જાય પ્લસ માઇનસ 3c આટલું મળે. abc આટલું આપણે મળી ગયું. ચલો તો હવે આમાં છે a પ્લસ b પ્લસ c સૂત્રમાં આવે ને a પ્લસ b પ્લસ. તો a કેટલું છે? વર્ગમૂળમાં 2a પ્લસ 2b. હવે પ્લસ માઇનસ માઇનસ 3c આટલું થયું. હવે કીધું છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. તો a નો વર્ગ આ a છે તો a નો વર્ગ 2 વર્ગમૂળમાં 2 નો વર્ગ કરશું તો 2a સ્ક્વેર પ્લસ b નો વર્ગ 4b સ્ક્વેર પ્લસ c નો વર્ગ માઇનસ છે આ તો એ પ્લસ 9c સ્ક્વેર આટલું થયું. હવે છે માઇનસ ab. શું છે? માઇનસ ab. તો અહીંયા જોઈએ માઇનસ
એ કેટલું છે વર્ગમૂળમાં 2a અને 2b એટલે 2√2ab થશે, આમાં માઇનસ નથી. પછી છે -bc, તો માઇનસ બી શું છે 2b અને c કેટલું છે -3c. પછી છે માઇનસ ca, c -3c અને a કેટલું છે વર્ગમૂળમાં 2a. ચલો લખીએ, આ તો એમનું એમ પ્લસ 2b -3c 2a² b² પ્લસ 9c². અહીંયા તો -√2ab. હવે જો અહીંયા માઇનસ માઇનસ પ્લસ અને 3 દુ 6b અને c માઇનસ માઇનસ પ્લસ 3√2ac આટલો એનો જવાબ થશે. ચલો હવે એમાં ને એમાં બીજો આપેલો છે. શું આપેલું છે 8નો ઘન, અહીંયા સ્ક્વેર. અહીંયા જો 4 છે પણ અહીંયા 1/25 એટલે એકચ્યુઅલી આ કેવું છે આવું 8p ઘન પ્લસ 125 12/5p² પ્લસ 625p. આવી રીતે આપણે કરીએ, ગોઠવીએ. તો જો આ a ઘન પ્લસ b ઘન છે. a ઘન એટલે 2a ઘન આવે ને, a પ્લસ બી આખાનો ઘન, એનું સૂત્ર આવે a ઘન પ્લસ b ઘન પ્લસ 3ab a પ્લસ b થાય આટલું સૂત્ર. એટલે કેટલું આવે a ઘન પ્લસ b ઘન પ્લસ 3a²b પ્લસ 3ab². જો હવે અહીંયા 1/5નો ઘન પ્લસ 3, એ કેટલું છે 2p અને b 1/5 એટલે એનો વર્ગ પ્લસ 3am અને b નો વર્ગ. તો થાય ને અહીંયા જો 2 દુ 4 દુ 8p નો ઘન 1/125 3 આ 4 થશે 4 તેરી 12p² પ્લસ 3 દુ 6p/25 થયું. આ આવી ગયું. તો કયું સૂત્ર લીધું આપણે a પ્લસ b આખાનો ઘન. તો અહીંયા a શું છે 2p અને b શું છે 1/5 આખાનો ઘન. તો આ એનો શું આવ્યો જવાબ આવ્યો. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. વિસ્તરણ કરવાનું છે. વિસ્તરણ છે a પ્લસ b પ્લસ c નો વર્ગ. એનું સૂત્ર છે a પ્લસ b પ્લસ c આખાનો વર્ગ. તો a વર્ગ પ્લસ b વર્ગ પ્લસ c વર્ગ પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. હવે અહીંયા a બરાબર આ છે, આ b છે અને આ c છે. a બરાબર -x, b બરાબર 2y અને c બરાબર -3z. ચલો તો સૂત્ર લગાવી. a નો વર્ગ -x² નો વર્ગ, b નો વર્ગ 2y નો વર્ગ પ્લસ c નો વર્ગ -3z નો વર્ગ પ્લસ 2, a કેટલું છે -x, b 2y પ્લસ 2bc, b 2y અને c -3z પ્લસ 2ac, a -x અને c કેટલું છે -3z. વર્ગ છે આ માઇનસ છે એટલે x², 2 દુ 4y નો વર્ગ, આ બી વર્ગ છે એટલે પ્લસ થઈ જશે 3 તેરી 9z નો વર્ગ. હવે જો અહીંયા પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4xy, અહીંયા પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4, 4 તેરી 12yz. હવે અહીંયા માઇનસ 2 વાર માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ અને અહીંયા તો પ્લસ જ છે એટલે પ્લસ 2 તેરી 6xz. આ તમારો જવાબ. જો વિદ્યાર્થી મિત્રો આના માટે તમારે જે બહુપદીના સૂત્રો છે બેઝિક નિત્ય સમૂહ એ યાદ હોવા જોઈએ.
ચલો હવે આ કેવું સ્વરૂપ છે જો a પ્લસ બી એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર એવી ટાઈપનું સ્વરૂપ દેખાય છે. તો આ જે છે ને એ કોનું સૂત્ર છે? એનો ઘન પ્લસ બીનો ઘન. જો અલગ અલગ ઘન છે, પેલામાં શું હતો? આખા કૌંસનો ઘન હતો. તો આ એનો ઘન પ્લસ બીનો ઘન છે. તો એનું સૂત્ર આવે એ પ્લસ બી એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર. તો સૂત્ર છે જુઓ, એ પ્લસ બી છે, એ સ્ક્વેર છે, માઇનસ એ બી છે અને પ્લસ બી સ્ક્વેર છે. તો જોઈએ આપણે આને. એ એટલે શું છે? આપેલું જ છે આ છેદમાં 2 પ્લસ 2y. હવે એક્સ સ્ક્વેરનો વર્ગ 4 શું છે? માઇનસ 2ab એક્સ છેદમાં 2 ગુણ્યા 2y પ્લસ 2y નો વર્ગ. એક્સના છેદમાં 2 પ્લસ 2y એક્સ સ્ક્વેર અપોન 4. આ 2 ઉડી ગયા એટલે માઇનસ એક્સ વાય પ્લસ 2 દુ 4y નો વર્ગ. તો આ કયું આવ્યું આપણે? એ ઘન પ્લસ બી ઘન બરાબર. એ એટલે એક્સના છેદમાં 2 પ્લસ એનો ઘન પ્લસ 2y નો એ ઘન. તો કરીએ એક્સના છેદમાં 2 નો આમ હતું ને છેદમાં 2 નો ઘન પ્લસ બી નો ઘન 2y નો ઘન. તો એક્સનો ઘન એક્સ 2 દુ 4 દુ 8 2 દુ 4 દુ 8y નો ઘન. તો આ શું આવશે? એનો જવાબ આવશે. ચલો હવે કીધું છે નીચે આપેલા લંબચોરસ ક્ષેત્રફળ દર્શાવેલ છે, તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો. તો ચલો તો પહેલા આપણે ખબર છે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ચલો જોઈએ આપેલું છે તો 25 ગુણ્યા 12 કરીશું તો કેટલા આવશે? 300 આવશે. હવે 300 એવા ભાગ કરો કે 35 આવે. 150 75 25 તેરી 75 5 5 25 5 એકા 5. હવે આને એવા ભાગ કરો કે પ્લસ માઇનસ કરતાં 35 આવે. 25 ગુણ્યા 12 કરીએ તો 300 આવે. 300 એવા ભાગ પાડવાના કે અહીંયા ગુણાકાર થાય અને કેટલું આવે? 35 જવાબ આવે. તો જોઈએ આપણે 5 તેરી 15 5 દુ 10 દુ 20 20 અને 15નો સરવાળો કરીએ તો 35 મળે. હા, અને 15 દુ 30 એટલે 300 થાય. ચલો લખીએ અહીંયા 25 એ સ્ક્વેર માઇનસ 15 એ માઇનસ 20 એ પ્લસ 12 થયું ને. 15 અને 20 35 થઈ ગયા અને 15 દુ 30. અહીંયા કોમન શું નીકળશે? 5 નીકળશે. 5 એ અંદર બચશે 5 એ અને અહીંયા બચશે 3. એ રીતે અહીંયા શું કોમન નીકળશે? 4 થશે. અંદર શું બચશે? કેટલા? 4 પંચા 20 અને માઇનસ કેટલા આવશે? 3, કેમ કે 4 તેરી 12 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. જે આ હોય એ જ અહીંયા કોમન નીકળે. એટલે નિશાની તમારે એ રીતે સેટ કરવાની. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને પછી 4 તેરી 12 અને આ માઇનસ જ જશે. 4 પંચા 20. તો કયા આવ્યા? -4 અને 5 એ -3. આ એની લંબાઈ અને પહોળાઈ આવી. ચલો હવે બીજું એવું જ છે. 35 ગુણ્યા 12 કરીએ આપણે. જો 12 પંચા 60 વધી 6 12 એકા 12 36 36 ને 6 420. હવે 420 ભાગ પાડો અને પ્લસ માઇનસ કરતા કેટલા આવે? 13 આવે. તો ચલો અહીંયા કરીએ 420 2 વડે 2 દુ 4 2 એકા 2 2
105 કેમ ભાગ ના ચાલે તો હા 15 સત્તા 105 5 તેરી 15 અને 5 એકા 5 હવે જોઈએ 5 તેરી 15 7 દુ 14 દુ 28 28 માંથી 15 જાય તો 13 જવાબ આવે લખી અહીંયા 35y નો વર્ગ મોટા 28 લેવાના અને માઇનસ 15y જો 28 માંથી 15 જશે તો 13y આવી જશે માઇનસ 12 7y કોમન અંદર બચશે 7 પંચા 35 અને 7 ચોક 28 અહીંયા 3 કોમન 3 પંચા 15 અને 3 ચોક 12 જો અહીંયા માઇનસ નહીં લખવાનું પછી માઇનસ પ્લસ માઇનસ જે અહીંયા પહેલો અવયવ નીકળે એ જ પાછળ અવયવ હોય એટલે કેટલું આવશે 7y માઇનસ 3 અને 5y પ્લસ 4 આ એની લંબાઈ અને પહોળાઈ થશે